નમસ્કાર દોસ્તો આજે ગુજરાતની ભૂમિ પર નવો રચાયેલ જિલ્લો વાવ થરાદ બનાસકાંઠામાંથી અલગ પડ્યો અને વાવ થરાદ જિલ્લાની મુલાકાતે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ઉપસ્થિત થયા. હવે એમને સાંભળવા માટે અને એમને સારું લાગે એના માટે ગુજરાત ગવર્મેન્ટે લગભગ 3000 જેટલી ગવર્મેન્ટ બસો ગામડે ગામડે દોડાઈ અને આ બસોની પાછળ આપણે કેલ્ક્યુલેશન કરીએ તો એક બસ એવરેજ 15 લીટર કદાચ ડીઝલ ખાય છે તો સમથિંગ 50,000 લીટર ડીઝલનો ધુમાડો એક દિવસે નીકળી ગયો આ ગવર્મેન્ટ દ્વારા, અને એ પણ ખાતમુહૂર્ત માટે, સરકારી કામકાજ માટે. હવે ગામડે ગામડેથી પબ્લિક એકઠી થાય છે. મોદી સાહેબ સભા જોવે છે કે છે ભાઈ ઘણી બધી જનમેદની આવી છે. હવે એ જે પબ્લિક આવી છે ફેસ ટુ ફેસ તો મોદી સાહેબને જોઈ શકતી નથી, અમુક અંતર સુધી જોતા હોય, બાકી બધાના માટે એલઈડી જે સ્ક્રીન ગોઠવી હોય છે એની અંદર જોવાના હોય છે. હવે એલઈડી સ્ક્રીનની અંદર જ આપણે મોદી સાહેબને આ આખો કાર્યક્રમ જોવાનો હોય તો એ કાર્યક્રમ તો પબ્લિક ઘરે રહીને પણ જોઈ શકે છે. તમે લાઈવ તો કરો જ છો ઓલરેડી. બીજી વાત દોસ્તો, જો તમે આ એલઈડી સ્ક્રીનની અંદર તેઓ જઈને જુઓ છો એના કરતી ઘરે બેસીને જુઓ તો ફરક શું એ મને સમજાવો. અને આની અંદર દોસ્તો આપણે વાત કરીએ કે જે આપણે પેટ્રોલ આ ડીઝલની વાત કરી જે 50,000 લીટર એની એવરેજ આપણે કિંમત આંકીએ તો સમથિંગ 50 લાખ રૂપિયા થાય. હવે 50 લાખ અને બીજો જે અધર ખર્ચો થયો મારા ખ્યાલથી 5 થી 10 કરોડ રૂપિયા આની અંદર ખર્ચ થયો છે ખાતમુહૂર્તની અંદર. તો 5 થી 10 કરોડની અંદર જે વાવ થરાદના કોઈ બી એક જિલ્લાના ખેડૂતોનું દેવું માફ થઈ જાય એટલી રકમ છે દોસ્તો. હવે આર્યા દર મહિને એક આવો કાર્યક્રમ કરે છે અને દરેક જગ્યાએ આવા પૈસાના ધુમાડા કરે છે. તો આની જગ્યાએ એ પૈસા બચાય અને જે આ ખેડૂતોના જે દેવા માફીનો પ્રશ્ન છે, ખેડૂતોને અલગ અલગ ઘણા બધા પ્રશ્નો છે, તો એની અંદર વાપરે તો પબ્લિક તમને વોટ આપવાની જ છે. જો તમે સારા કામ કરશો તો તમે દેખાવડો નહીં કરો તો બી વોટ આપશે. અને તમે વિચાર કરો કે આટલા વર્ષ થયા છતાંય તમારે પબ્લિક ભેગી કરવા માટે બસો દોડાવવી પડે, સરકારી તંત્ર દોડતું કરવું પડે, તો આ તમારી કેવી લોકપ્રિયતા મને નથી સમજાતું. હવે આપણે વાત કરીએ, હવે એ જ નેતાઓ આપણને ઘણા બધા ઉપાયો આપે છે કે ભાઈ ઇલેક્ટ્રિક સ્કૂટર વાપરો કે બાઇક વાપરો. કેમ? ઈંધણની બચત માટે. ગેસ માટે કંઈક પીએનજી કનેક્શન લેવાનું ફરજિયાત કરે છે. તો આવા જે અધર ખર્ચા છે, જે તમે બિંદાસ જે બળતણનો ધુમાડો કરો છો, સરકારી ખર્ચ, પોતાના ખર્ચે કરતા હોય તો વાંધો નહીં, પણ જનતાના ટેક્સના પૈસા ના તમે આ રીતે ધુમાડા કરી રહ્યા છો એ કેટલા અંશે યોગ્ય છે. અને બીજી વાત દોસ્તો, હું એ કહેવા માગું છું કે જે આ પબ્લિક ત્યાં સભામાં જાય છે એમને પણ મારી વિનંતી છે કે ભાઈ તમે સ્ક્રીનની અંદર જોવા જાઓ છો એના કરતાં ઘરે બેસીને તમને સારું દેખાશે. તમને સરકાર પ્રત્યે પ્રેમ છે, આ નેતાઓ પ્રત્યે પ્રેમ છે, કંઈ વાંધો નહીં, પરંતુ તમારો આ કિંમતી સમય શું કામ બરબાદ કરી રહ્યા છો? તમે અત્યારે સિઝન છે, અત્યારે વરસાદની આગાહી છે, સિઝન છે, અને એની અંદર પાછું આની અંદર ફરમાન પાડ્યું છે ડેરીઓ દ્વારા કે મંડળીઓ દ્વારા, ગામના સરપંચો દ્વારા એમના પર દબાણ લાવવામાં આવે કે ભાઈ તમારે આટલી પબ્લિક તો લાવવી જ પડશે. એટલે એક ઠેકો લઈ લીધો છે, પોતાની મનની મરજી નહીં, ના આવવું જ પડશે તમારે. એટલે બધા સરકારના ગુલામો થઈ ગયા છે. એટલે આ બધી ગુલામીમાંથી બહાર નીકળો, નવું કંઈક વિચારો, નહીતર પછીનો સમય એવો આવશે કે તમને ગમશે કે નહીં ગમે, સરકારનો કાર્યક્રમ છે,
તો તમારે ઘર દીઠ એક વ્યક્તિને આપવું જ પડશે, ફરજિયાત. નહીં ચાલે, નહીંતર પછી તમારું રાશન બંધ થઈ જશે, પાણી કનેક્શન કપાઈ જશે, આવા બધા નિયમો આવશે. એટલે આજે બધા અત્યારે જે થઈ રહ્યા છે તાઇપાઓ અને જે કાર્યકર્તાઓ ફ્રોસ કરી રહ્યા છે, જનતાને આમ જોવા જઈએ તો હેરાન જ કરી રહ્યા છે. એની અંદરથી મને વિશ્વાસ છે 50% પબ્લિક કે જેને કંઈ લેવા દેવા નથી, એને સાંભળવું એ નથી, કશું નથી કરવું, પરંતુ એકબીજાના લોકોના કહેવાથી આવ્યા છે. ગામમાં સરપંચ હોય તો એ 5 જણને કહે કે ભાઈ આવવું પડશે, તો સરપંચની શરમથી ત્યાં આવ્યા છે. ત્યાં આગળ ખાતમુહૂર્ત કરો, લોકાર્પણ કરો, એનાથી એને કોઈ મતલબ નથી. પબ્લિકને અત્યારે એનો સીધો ફાયદો થાય છે કે નથી થતો એ ખાસ જોવાનું હોય છે, પરંતુ એવું આપણને આમાં કંઈ દેખાતું નથી. અને ખાસ કરીને મારે વિડીયો એટલા માટે બનાવવો પડ્યો કે જે 3000 બસો દોડાઈ, જો તમારી એટલી બધી લોકપ્રિયતા હોય તો બસો દોડાવવાની જરૂર નથી. એનું ઉદાહરણ તમે જોઈ શકો છો. ગાંધીનગરની અંદર જે પ્રોગ્રામ થયો, એવી રીતે દરેક સમાજો પ્રોગ્રામ કરે છે. દરેક સમાજની અંદર એક લાગણીથી લોકો જતા હોય છે. તે એવું સરકાર પ્રત્યે પ્રેમ તમે ઊભો કર્યો હોય તો પબ્લિક દોડીને આવે. તો પ્રેમ ઊભો કરો, એ જ વધુ વિશેષ ના કહેતા. કંઈ આડાવડું બોલાયું હોય તો માફ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.